અંકલેશ્વર તાલુકાના ઉમરવાડામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષી બચાવ કેમ્પ યોજાયો। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવા માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન ચલાવવામાં આવી રહેલા કરુણા અભિયાન અંતર્ગત ઉમરવાડા ગામે સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર અને કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર જુનેદ પાંચબાયા, ઇમરાન ગંગાત, કરુણા અભિયાનના જીવદયા પ્રેમી શાહીન સૈયદ, દિનેશ ડામોર, ફોરેસ્ટ રેન્જ ઓફિસર અંકલેશ્વર, ભવેશ સાહેબ, ફોરેસ્ટ રેન્જ ઓફિસર, શાલીમાર નર્સરી સહિત અનેક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન લોકોએ ઘાયલ પક્ષીઓને સલામત રીતે બચાવવાની, પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી મેળવી હતી। અભિયાન અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવવો, વૃક્ષો તેમજ ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવો, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો તથા ઘાયલ પક્ષીને તરત નજીકના બચાવ કેન્દ્રમાં પહોંચાડવો। એ સાથે જ ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકવું, પોતાની રીતે સારવાર ન કરવી, પાણી ન રેડવું તેમજ રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી। ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર 8320002000, ટોલ ફ્રી નંબર 1962 તથા વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદ સાથે, કરુણા અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે, જેથી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે।